તો આ તરફ પાટણમાં પણ બ્રહ્મ સમાજની બેઠક મળી હતી, જેમાં સામાજિક બંધારણ ઘડવા અંગે ચર્ચા કરવામાં આવી છે। 3 પરગણા બ્રહ્મ સમાજની બેઠક અહીં મળી હતી। આનંદ ભવન ખાતે સામાજિક બંધારણ માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદનું સામાજિક બંધારણ ઘડાય તે હેતુથી આ સભા યોજાઈ। 3 જિલ્લાના 150થી વધુ ગામના લોકો આ સભામાં જોડાયા હતા। બ્રહ્મ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં આ સભામાં ઉપસ્થિત રહ્યા છે અને સમાજનું બંધારણ ઘડવા માટે અહીં ચર્ચા કરવામાં આવી। ઔદિત્ય બ્રહ્મ સમાજ 5 પરગણા દ્વારા આજે એક બંધારણનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાટણના જે કહી શકાય કે જે એક હોસ્ટેલ છે, હોસ્ટેલના અંદર એક સામાજિક સભા યોજવામાં આવી હતી અને ત્યારે સમાજના જે આગેવાનો છે તેમણે પૂછ્યું હતું કે બંધારણ જે બંધારણ છે તેમાં શું શું નિયમો ઘડવામાં આવ્યા છે। શું નામ છે આપનું અને શું આપણું? અરગોનભાઈ શિરવાડિયા, હોદ્દો એ જ મારું નામ છે। આજે અમારે અહીંયા આનંદ ભુવનની અંદર સમસ્ત 5 પરગણા બ્રહ્મ સમાજ આયોજિત 3 પરગણાનું આજે અમે અહીંયા બંધારણ કર્યું છે અને 3 પરગણાના બંધારણની અંદર એવી જોગવાઈ કરેલી છે કે સામાજિક રીતે, આર્થિક રીતે અને વિકાસની રીતે એકત્રતા જળવાય, સમાનતા જળવાય અને સંયુક્ત રીતે અમે બધા સાથે રહીને આનું પાલન કરીએ। તો જ્યારે મામેરો અમે ભરતા હોઈએ, ત્યાં લગ્ન પ્રસંગ કરતા હોય ત્યારે એક માણસ એક લાખો રૂપિયા ખર્ચે, એક માણસ હજારો ન ખર્ચી શકે, એ સમાનતા જોવા માટે કરી જેમ સમૂહ લગ્ન કરીએ છીએ એ જ રીતે અમે આજે એવું બંધારણ કર્યું છે કે જેને લઈને આખા આજથી તમારું અહીંયા બંધારણનું પાલન થાય એવી અમે જોગવાઈઓ ઘણી બધી કરી છે। કુલ કેટલા બંધારણના નિયમો હતા? 28 એટલા 28 નિયમોનું જે છે બંધારણ કરવામાં આવ્યું છે। આપણી સાથે બીજા પણ એક આગેવાન છે, તેમણે પૂછીશું કે જે બંધારણ જે કરવામાં આવ્યું છે સર્વાનુમતે કરવામાં આવ્યું છે અને શું શું તેના નિયમો ઘડવામાં આવે છે, ખાસ કરીને મહત્વના મુદ્દા? સમાજને આપેલો બંધારણ હતું જ, પણ સંજોગ, સમય, મોંઘવારી આ બધા જોતા 3 પરગણાને એવું લાગ્યું કે બંધારણમાં થોડો આપણે સુધારો કરવાની જરૂર છે। એટલે જેટલા સમાજને નુકસાન કરતા નિયમો હતા એ બધા સમાજે અત્યારે સુધાર્યા છે। આર્થિક દ્રષ્ટિએ 3 પરગણાનો બ્રાહ્મણ સમાજ મોટા ભાગે ખેડૂત વર્ગનો માણસ છે અને દેખાદેખીમાં અને ખેંચાખેંચીમાં ખર્ચાઓ વધુ થતા એને નિયંત્રણમાં લાવવા માટે સમાજે સર્વાનુમતે બંધારણ કરે છે। બંધારણ તોડે તો શું દંડની જોગવાઈ છે? બંધારણ તોડે તો સમાજને નક્કી કરેલ બહિષ્કાર કરવાનો, એ માણસનો ગામે બંધારણ તોડે તો તેને સમાજમાંથી બહિષ્કાર કરવાનો નિયમ છે। આપણી સાથે પ્રમુખ પણ છે, શું નામ છે આપનું? પેલા વિનોદભાઈ જોશી। બંધારણ સમાજે ઘડ્યું છે અને આપણા જ ઘરે એક પ્રસંગ છે, તો શું કહેવા માંગો છો? બંધારણ અમલ કરવાનો સમાજ સર્વોપરી છે। બંધારણમાં દંડની જોગવાઈ છે, જે પણ જે છે એના અંદર આપણે સંમત છે। હા, સંમત છે। સમાજ કરે, સમાજ સર્વોપરી છે અને સમાજ ખાસ સાધારણ સભા જે બંધારણ કર્યું છે મંજૂર એનો અમલ કરવા માટે શું મેસેજ આપવા માંગો છો? સમાજ મેસેજ એ જ કે મારે શરૂઆત કરીશું। જે સમાજે બંધારણ ઘડ્યું છે તેનો જ પ્રમુખ છે, તે પોતે જ પોતાના જ ઘરે શરૂઆત કરી છે। આપણી પાસે બીજા એક આગેવાન છે, મામેરાની તમે શરૂઆત કરી છે, મામેરાના શું શું તેના નિયમો ઘડવામાં આવ્યા, શું છે? મામેરામાં સમાજની અંદર ઘણી મોટી રકમમાં મામેરા ભરાતા હતા। એક જગ્યાએ અમારા સમાજના રીતિ રિવાજ પ્રમાણે 2-3 વ્યક્તિઓ સાથે લગ્ન કરતા હોય, એમાં એક જણ લાખોમાં મામેરું ભરે અને એક માણસ લાખે ન ભરી શકે। એ સમાનતા જાળવવા માટે કરીને સમાજે 1 રૂપિયાથી કરીને 5,51,000 રૂપિયા વધુમાં વધુ મામેરું ભરી શકાશે એવી જોગવાઈ કરેલી છે। મામેરામાં 5 લાખ સુધીનું મામેરું ભરી શકે તેવી જોગવાઈ છે। આપણી બીજા ભુરાભાઈ પણ છે। ભુરાભાઈ, મરણ પ્રસંગમાં પણ કોઈ જાતની એક બંધારણ ઘડવામાં શું છે એમાં ખાસ? મરણ પ્રસંગની અંદર આમ તો મૃત્યુ થયા પછી અમારા બંધારણ પણ 12 દિવસ હતા, પણ અલગ અલગ ટાઈમે બોલાતા હતા, અલગ અલગ ખર્ચાઓ થતા હતા, જમણવારના 2 પ્રસંગો થતા હતા, એ બધું એક જગ્યાએ લાવી અને ખર્ચા ઘટાડવા માટેની પૂરેપૂરી કોશિશ કરી છે અને વારંવાર એકની એક વાત સગાવાલા ન તેડાવવા પડે એ પ્રકારનું બંધારણ કર્યું છે। સમાજના અંદર કોઈ પણ સામાજિક ગુનો હોય તેને સમાજ બહાર મૂકવામાં આવે, તેને શું જોગવાઈ છે આના અંદર? સમાજ બહાર મૂકેલો હશે અને એ જોગવાઈ અમારી એવી છે કે સમાજ બહાર મૂકેલો માણસ છે એ નહીં બેસી શકે, તો સમાજનું બંધારણ છે એ પ્રમાણે ચાલશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં। બંને લોકો જે ગુનો કરશે કેટલો બંનેને થશે, કેટલો થશે? જે લોકો જેને ગુનો કર્યો છે બંને લોકોને કેટલો દંડ થશે? જો સામાજિક હાલ જે નિયમ થયો છે એ પ્રમાણે 2 લાખની જોગવાઈ કરેલી છે અને 2 લાખ દંડની જોગવાઈ રહેશે અને એ પણ કોઈ પણ વસ્તુ એ કોઈ પણ વ્યક્તિ ભોગવશે તે 2 લાખની દંડની જોગવાઈ પાકી રહેશે। કઈ તારીખથી અમલવારી થશે? તારીખ અમે આજથી જ અમલવારી શરૂ કરી છે। સમાજના તમામ આગેવાનો જે છે અમારા વડીલ બંધુઓ, એમણે આજે દરેકની 18 તારીખથી 18/1 થી આ અમલ આજે ચાલુ કર્યો છે અને આ થશે।
ત્રણ પડઘામાં કઈ કઈ જગ્યા આવે છે ખાસ? ત્રણ પ્રગણામાં કાંકરેજી, હિંદવાણી, કોઠો, ડીસાવળ આ પ્રકારના અમારા પ્રગણા છે. પાટણ અને બનાસકાંઠા આખે આખું આમાં સમાયેલું છે. ચોક્કસથી બ્રહ્મ સમાજે આજે એક બંધારણ ઘડ્યું છે અને તે જ બંધારણના અંદર વાત કરવામાં આવે કે તેના કારણે જે લોકો છે તેમને આનો ફાયદો પણ થઈ શકે છે. ભાવેશભાઈ આપણે જોડે છે. ભાવેશભાઈ, શું છે બંધારણના ખાસ નિયમ, મહત્વના મુદ્દા શું ટાંક્યા? સમાજના બંધારણના ખાસ નિયમો એવા છે કે જે અમારા મરણ પ્રસંગે અમારે બે ટાઈમ જમવાનું હોતું હોય છે, રાતે અને દિવસે. એમાં રાત્રેનો જે પ્રસંગ હતો એ બંધ કર્યો છે. એક તો આવકાર છે સમાજ માટે, અને યુવાનોને પ્રેરણા મળે એવા અનેક પ્રસંગો આમાં લીધા છે. સમાજને અભિનંદન આપું છું. ને એનાથી વિશેષ એવું છે કે અમારા સમાજના જે પ્રમુખ છે એમના ઘરે 21 તારીખે જે પ્રસંગ હતો, પણ એમને પણ સમાજને આવકારી અને સમાજનો જે નિયમ હતો એમને આવકારી અને નિયમમાં રહેવા માટે સમાજે પણ પ્રમુખે પણ આ જાહેરાત કરી છે. આ સમાજના પ્રમુખને અભિનંદન આપીએ છીએ અને યુવાનો આ તરફ જે સમાજે નિયમ કર્યા છે એમાં બધા સંપૂર્ણ નિયમોનું પાલન કરશું એવી ખાતરી આપીએ છીએ. ચોક્કસથી સમાજ બંધારણ ઘડી રહ્યું છે અને સમાજના અંદર સમાજનું ઉત્થાન થાય તેવા અને જે પણ મધ્યમ વર્ગના લોકો છે તેને પણ ફાયદો ને એક જ રીતે તેમના પ્રસંગો થાય તેને લઈને આજે એક બંધારણ ઘડવામાં આવ્યું છે. સૌથી મહત્વની બાબત છે કે જે પ્રમુખ છે, પ્રમુખના ઘરે પ્રસંગ છે ને પ્રમુખે જ પ્રથમ વખતે પ્રથમ ચરણ પ્રસંગ છે તે જ એમને આવકાર્યો છે. બંધારણને તેમનું અનુકરણ કરશે તે સૌથી મહત્વની વાત છે. અને જો બંધારણને જે તોડવામાં આવશે તો 2 લાખ રૂપિયાનો દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ.